પહેલા મુદ્દાની વાત કરીએ તો સીએનજીના વધતા ભાવો રિક્ષા ચાલકો માટે મોટી મુશ્કેલી બની રહ્યા છે। અદાણી ગ્રુપ દ્વારા ફરી એકવાર પ્રતિ કિલો ₹1.50નો વધારો કરતા હવે ભાવ ₹83 પાર પહોંચ્યો છે। છેલ્લા 2 મહિનામાં સતત વધારાથી રિક્ષા ચાલકોની આવક પર સીધી અસર પડી રહી છે। રોજિંદા જીવન માટે સીએનજી પર નિર્ભર રિક્ષા ચાલકો માટે ₹1નો વધારો પણ ભારે સાબિત થાય છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન અને ઇઝરાયલ તણાવ અને ગેસ સપ્લાયમાં અછતના કારણે ભાવ વધતા હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે તેનો સૌથી મોટો ફટકો રિક્ષા ચાલકોને લાગી રહ્યો છે। હાલ સ્થિતિ એવી બની ગઈ છે કે સીએનજી અને પેટ્રોલના ભાવ વચ્ચેનો તફાવત ઘટી ગયો છે, જેથી રિક્ષા ચાલકો સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે કે તેઓ હવે કયા ઈંધણનો ઉપયોગ કરે। રિક્ષા ચાલકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ભાવ વધારો પરત ખેંચવામાં આવે અને તેમને રાહત આપવામાં આવે, અને બીજી તરફ હવે રિક્ષા ચાલકો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને રિક્ષા ચાલકો કહી રહ્યા છે કે આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેને પાછો લેવામાં આવે। રિક્ષા ચાલકોને આ જે ભાવ વધારો છે ₹1.50નો જે વધારો કરવામાં આવ્યો છે તે રિક્ષા ચાલકોને પોસાય તેમ નથી, અને જો રિક્ષા ચાલકો ભાવ વધારાના કારણે હવે રિક્ષાના ભાડામાં વધારો કરશે તો જે લોકો જે રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે તો તે લોકો હવે મુસાફરો પણ હવે આ રિક્ષામાં બેસી રહી અને તેનો બહિષ્કાર કરશે। જ્યારે ગેસ સંકટની વચ્ચે ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને જનતા પર પણ ક્યાંક ને ક્યાંક ભાર પડી રહ્યો છે। રિક્ષા ચાલકો માટે આ જે ભાવ વધારો છે તે કમરતોડ સાબિત થાય તેવું લાગી રહ્યું છે, કારણ કે હવે જે પ્રમાણે ભાવ વધારો કરાઈ રહ્યો છે છેલ્લા પોણા 3 વર્ષમાં ₹6થી પણ વધુનો વધારો હવે સીએનજીમાં કરવામાં આવ્યો છે, જેના કારણે હવે રિક્ષા ચાલકો પર ક્યાંક ને ક્યાંક આર્થિક દબાણ વધે તેવું પણ લાગી રહ્યું છે। જ્યારે ભાવ વધારાની સામે રિક્ષા ચાલકોનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। જે યુનિયનો છે રિક્ષા યુનિયનો દ્વારા પણ વિરોધ કરાઈ રહ્યો છે, અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રિક્ષા યુનિયનના પ્રમુખ વિજય મકવાણા જોડાઈ ગયા છે। વિજયભાઈ, આ ભાવ વધારાથી રિક્ષા ચાલકોને કેટલું નુકસાન? જ્યારે સીએનજી ગેસનો ભાવ વધે છે ત્યારે અમે સરકારમાં રજૂઆત કરતા હોય છે, જે આવેદન પત્ર આપતા હોય છે, મીડિયાના માધ્યમથી પ્રેસના માધ્યમથી પણ જણાવતા હોય છે કે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ સંસ્થા હોય તો એને પોસાતું ના હોય તો એ ભાવ વધારો કરે તો વ્યાજબી બાબત છે। જેને નુકસાન જતું હોય અને ભાવ વધારો કરે તો ઠીક છે, પરંતુ અદાણી કંપની જે છે એ દિવસે ને દિવસે પ્રગતિ કરી રહ્યા છે, નવા એરપોર્ટ લઈ રહ્યા છે, નવી બધી કરી રહ્યા છે, તો એ પ્રોફિટમાં જ છે, નુકસાનમાં નથી। તો શા માટે આ ભાવ વધારો કરવો જોઈએ? તો આને લઈને અમદાવાદ શહેરના રિક્ષા ચાલકોમાં એક તો વિરોધ છે। છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો 50 પૈસા 65 પૈસા, આજે ગઈકાલે ₹1.50 ₹1.5નો જે ભાવ વધારો કર્યો, તો આનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। આ ભાવ વધારો પાછો લેવો જોઈએ, અને દર વખતે જોઈએ તો જ્યારે સીએનજી ગેસનો ભાવ વધ્યો છે ત્યારે રિક્ષા ડ્રાઈવરોને ભાડું વધારો કરવામાં આવ્યો છે, પણ છેલ્લા 3 વર્ષથી રિક્ષા ચાલકોને ₹1 રિક્ષા ભાડામાં ભાવ વધારો આપ્યો નથી। તો અમારી માંગણી તો સીએનજી ગેસનો ભાવ ઘટાડો કરવાનો જ છે। અમદાવાદ શહેરમાં 2 થી 2.5 લાખ રિક્ષા ચાલકો છે, ગુજરાતભરના 15 લાખ, એ સિવાય સીએનજી વપરાશ કરનાર બહુ બધા છે લોકો। તો આ બધાની માંગણીને સરકારે અને કંપનીએ ધ્યાનમાં લેવી જોઈએ અને સીએનજી ગેસનો ભાવ ઘટાડો કરવો જોઈએ, કારણ કે દર વખતેની જેમ આ વખતે પણ જો રિક્ષા ભાડું વધારે તો બધો ભાર મુસાફરો ઉપર એટલે કે આમ જનતા ઉપર જ પડવાનો છે। તો આવું ના થવું જોઈએ, એ અમારી માંગણી છે। શું લાગે છે કે રિક્ષાના ભાડા વધશે? વિજયભાઈ, આપને શું લાગે છે કે રિક્ષાના ભાડા વધશે? રિક્ષાના ભાડા અંતે મેં કીધું હમણાં એ પ્રમાણે તે સરકાર અને આ ખાસ કરીને કંપની પ્રાઇવેટ જે છે અદાણી, એ રાતોરાત ભાડા વધારતી હોય છે, એનું કોઈ પણ પ્રકારનું નિયંત્રણ સરકાર રાખતી નથી। જ્યારે અમારે સરકાર સાથે જોડાયેલા છીએ, અમે ડાયરેક્ટ અમારી રીતે અમે રિક્ષા ભાડા વધારી શકતા નથી। અમે સરકાર ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સાથે જોડાયેલા છીએ, ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબ જોડે મુલાકાત કરી અને એની રેટ કમિટી છે એ નક્કી કરતી હોય છે રિક્ષા ભાડું। તો આજે અમારું પર કિલોમીટર ₹15 છે, સ્ટાર્ટિંગ ભાડું ₹20 છે। તો આ નક્કી કરવા માટે આખી રચના છે, આખું બેઠક બોલાવવામાં આવે છે, આ રીતે ભાડું નક્કી થતું હોય તો અમે એ બેઠક બોલાવી અને ભાડું વધારો કે ઘટાડો કરી શકીએ છીએ, પરંતુ અમે જાતે નથી કરી શકતા। જ્યારે આ કંપનીઓ એમની મેતે મનમાની કરી રાતોરાત વધારે છે, પરંતુ આજે આનું ચારે બાજુ આનો વિરોધ જોવા મળી રહ્યો છે કે આ ભાવ વધારો અસહ્ય છે, પરંતુ અમારે એ રીતે નથી હોતું। અમારે 12 મહિને એક વખત ભાવ વધારો કરવાનો હોય છે, અને જ્યારે સીએનજી ભાવ વધારે પ્રમાણમાં વધે, આપે કીધું એ પ્રમાણે કે 6 મહિનાની અંદર આટલો બધો ભાવ વધી ગયો તો 100% રિક્ષા ભાડું વધારી શકે તેમ છે। વિજયભાઈ, હવે જે પ્રમાણે ભાવ વધારો થઈ રહ્યો છે અને જે આર્થિક દબાણ રિક્ષા ચાલક ઉપર વધી રહ્યું છે, તો તેનું જવાબદાર કોણ છે?
જવાબદાર તો સીએનજી ગેસ પાછળ તો કંપનીઓ છે કે કંપનીઓ ભાવ વધારી રહ્યો છે. અને બીજી તરફ હું કહું કે રિક્ષા ડ્રાઈવરને માત્ર સીએનજી નહીં પરંતુ આજે સફેદ નંબર પ્લેટ ટુ વ્હીલર ચાલી રહ્યા છે એની પર ધંધા ઉપર માઠી અસર પડી છે, જે ગેરકાયદેસર છે. છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરી રહ્યા છીએ. સામે જોવા જઈએ તો મોંઘવારી પણ અતિશય થઈ ગઈ છે, સામે મોંઘવારીનો પણ માર પડી રહ્યો છે. બીજું સીપી સાહેબના અલગ અલગ જાહેરનામું જે બહાર પાડે છે જાહેરનામા, એમાં પણ રિક્ષા ચાલકો હેરાન પરેશાન છે. આરટીઓ સાહેબે જ હમણે 50 રૂપિયા પેનલ્ટી શરૂ કરી છે જે રિક્ષા ડ્રાઈવરો રીપાસિંગ માટે જાય. તો એન કેન પ્રકારે રિક્ષા ચાલકો આમે હેરાન પરેશાન છે. તો એમાં આ સીએનજી નો ભાવ વધારો પડ્યા ઉપર પાટું સમાન છે. તો આની પર ધ્યાન આપવું જોઈએ સરકારે અને કંપનીઓએ. જી જી બિલકુલ વિજયભાઈ, જોડવા બદલ આપનો આભાર.